મેથ્સ 2માં છેલ્લે આપણે ચાપના માપ વિશેનો ગુણધર્મ જોઈ લીધો. હવે ચાપની એકરૂપતા. ચાપના માપ જે છે આપણે આગળ ધોરણમાં શીખીને આવ્યા હતા, એટલે એના વિશે જાણી લીધું. હવે ચાપની એકરૂપતા વિશે જોઈએ. હવે સામાન્ય પરિસ્થિતિમાં આપણે એકરૂપતાની વ્યાખ્યા કેવી રીતે આપીએ છીએ કે જ્યારે બે સમતલીય આકૃતિઓ એકબીજાને એકદમ બંધ બેસતી હોય ત્યારે આપણે તે આકૃતિઓને એકરૂપ કહીએ છીએ. પછી એ પ્રમાણે ખૂણા એકરૂપ ક્યારે કહીએ તો એકરૂપતાની સંકલ્પનાને આધારે સમાન માપના ખૂણા હોય તો એને આપણે એકરૂપ કહીએ. તો પછી ચાપ માટે શું કહેવાય? બે ચાપના માપ સમાન હોય તો એ બે ચાપ એકરૂપ હોય કે અથવા હોઈ શકે કે? તો એના માટે પહેલાં આપણે કૃતિ જોઈએ, એટલે આપણને ખબર પડશે કે આપણને ફક્ત માપ આપ્યા હોય તો એને આધારે આપણે બે ચાપને એકરૂપ કહી શકીએ કે નહીં. તો એ કૃતિ જુઓ નીચે. આકૃતિ 3.31માં સી કેન્દ્રવાળા બે વર્તુળ દોર્યા છે. સમકેન્દ્રી વર્તુળ છે. જો એક નાનું વર્તુળ ને એક મોટું વર્તુળ. આ અંદરનું એક નાનું વર્તુળ છે અને એક બહારનું મોટું વર્તુળ. આ બે વર્તુળ દોર્યા. હવે સમાન માપના બે ખૂણા DCE અને ખૂણો FCG. DCE એટલે અહીંયા આગળનો ખૂણો અને બીજો ખૂણો કીધો FCG. આ બે સમાન માપના 70 અંશના ખૂણા લીધા અને એનાથી અલગ એક ખૂણો ICJ. ખૂણો ICJ આપણે 40 અંશનો, એટલે કે અહીંયા બે ખૂણા 70 અંશના લીધા અને ત્રીજો એક ખૂણો 40 અંશનો લીધો. હવે ખૂણા DCEની બાજુએ અંદરના વર્તુળને છેદતા મળતી ચાપને નામ AB આપો. એટલે આ જે ખૂણો DCE છે એ અંદરના વર્તુળને છેદે ત્યારે જે ચાપ મળે છે એને આપણે શું નામ આપવાનું છે? AB. અને મોટા વર્તુળને ખૂણો DCE કઈ ચાપમાં છેદે છે તો એને આપણે નામ આપ્યું છે DE. એટલે કે આ એક જ ખૂણો DCE અંદરના વર્તુળ પર ચાપ AB બનાવે છે અને બહારના વર્તુળ પર ચાપ DE બનાવે છે. તો હવે આ બે ચાપો એકબીજા પર બંધ બેસતા આવશે કે? કયા કયા ચાપ ખ્યાલ આવ્યો તમને? AB તો ઉપર દોર્યું છે અને નીચે હવે જુઓ આ DE. તો AB અને DE બે એકબીજા પર બંધ બેસતા આપણને જોવા મળશે નહીં મળે. આપણને સમજાય છે કે એકબીજા પર બંધ બેસતા આ બે એકબીજા પર બંધ બેસતા આવશે નહીં. એટલે કે બંને ચાપ જે ખૂણાને લીધે બન્યા, ખૂણો એક જ 70 અંશનો, પણ જે બે ચાપ મળ્યા એ એકબીજા પર બંધ બેસતા આવશે નહીં. તો હવે આગળ શું કહેવા માંગે છે એ જુઓ. હવે વર્તુળની પાંખડીઓ એટલે કે વર્તુળના ભાગો C'DE. C'DE એટલે આપણે આખો વર્તુળનો ભાગ જોવાનો. કઈ રીતે જો કઈ રીતે તમારે ભાગ લેવાનો છે એ જોજો. C'DE એટલે આ આખો એક ભાગ, આટલો ભાગ કટ કરી લીધો. પછી C'FG આ બે ભાગ એટલે અહીંયાવાળો ભાગ, આને આપણે શું કરી લીધા? કાપી લીધા અને તેમને એકબીજા સાથે બેસાડો. તો DE, FG અને IJ અને ત્રીજો C'IJ. C'FG તો કાપ્યું, C'IJ પણ, એટલે ત્રીજું આ. ત્રણ ભાગ કટ કરી લીધા અને એકબીજા પર બંધ બેસતા બેસાડ્યા. તો આ ત્રણ પૈકી એટલે કે DE ચાપ, GF ચાપ અને IJ ચાપ, આ ત્રણેયમાંથી કયા ચાપ એકબીજા પર બંધ બેસતા આવે છે તે જુઓ. તો આ ત્રણ ચાપ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ચાપ DE અને ચાપ GF એકબીજા પર બંધ બેસતા આવશે, પણ IG તેના પર બંધ બેસતો આવશે નહીં. એટલે આકૃતિ પરથી બે ચાપ એકરૂપ હોય તે માટે માપ સમાન હોય એટલું જ પૂરતું નથી. AB અને DE એકબીજા પર બંધ બેસતા નથી આવતા, પણ DE અને GF એકબીજા પર બંધ બેસતા આવે છે. એટલે કે ફક્ત માપ સમાન હોય ન ચાલે, તે માટે એ બે ચાપ એક જ વર્તુળના હોવા જોઈએ. એ શરત આપણને પૂર્ણ થવી જોઈએ. એટલે જો અહીંયા શું આપ્યું? આકૃતિ પરથી બે ચાપ એકરૂપ હોય તે માટે તેમના માપ સમાન હોય એટલું જ પૂરતું નથી. એ ધ્યાનમાં આવ્યું કે બે ચાપ એકરૂપ થવા માટે હજી કઈ શરત પૂર્ણ થવી આવશ્યક છે? તો આપણે શું જોયું? બે ચાપોની ત્રિજ્યા અને તેમના માપ સમાન હોય. બે ચાપોની ત્રિજ્યા એનો અર્થ એ કે બંને ચાપ એક જ વર્તુળના હોવા જોઈએ. તો તે બે ચાપ અને તેના માપ સમાન હોય ત્યારે પરસ્પર એકરૂપ હોય છે. તો આને આધારે ચાપ DE અને ચાપ GF એકરૂપ છે. તો આપણે ચાપ DE એકરૂપ ચાપ GF લખી શકીએ છીએ. એટલે જો ફરીથી આકૃતિ પરથી બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે
ચાપ ડીઈ અને ચાપ જીએફ આ બે એકરૂપ થશે, કારણ કે તેની ત્રિજ્યા એટલે મોટા વર્તુળની ત્રિજ્યા છે. સીજી ગણો, સીએફ ગણો, સીઈ ગણો કે સીડી ગણો, ત્રિજ્યા સમાન છે એટલે કે મોટા વર્તુળની આ ચાપ છે, તો એ એકરૂપ થાય. પણ ડીઈ અને એબીની વાત કરીએ, ડીઈ અને એબી જો આપણે જોઈએ તો કેન્દ્રીય કોણ 70° જ છે, પણ આ બે ચાપ એકબીજા પર બંધ બેસતી આવશે નહીં, કારણ કે બંનેની ત્રિજ્યા એક નાનું વર્તુળ છે અને એક મોટું વર્તુળ છે, એટલે એબી અને ડીઈ ચાપ એકરૂપ નહીં થાય, પણ ડીઈ અને જીએફ ચાપ એકરૂપ થશે. ઇન શોર્ટ, બે ચાપ એકરૂપ થવા માટે તેના માપ સમાન હોવા જોઈએ અને તે બે ચાપોની ત્રિજ્યા પણ સમાન માપની હોવી જોઈએ. આ શરત પૂર્ણ થાય તો બે ચાપ એકરૂપ થાય. એટલે ફક્ત કેન્દ્રીય કોણ સમાન માપનો હોય એનાથી બે ચાપ એકરૂપ મળતા નથી. આગળનો મુદ્દો. હવે ચાપના માપના સરવાળાનો ગુણધર્મ. ચાપના માપોના સરવાળાનો ગુણધર્મ એટલે શું? તો એમાં આપણને એક વર્તુળ આપ્યું છે આકૃતિ 3.32માં, અને એના ઉપર થોડા બિંદુ લીધા છે. કયા કયા બિંદુ છે? તો એ, બી, સી, ડી અને ઈ. આ બધા એક જ વર્તુળ પરના બિંદુ છે. ઘણા બધા ચાપ તૈયાર થયા. આપણે ઘણા બધા ચાપના નામ બોલી શકીએ, જેમ કે હું તમને કહેતી જાઉં છું, આમ તો આવડે જ છે, છતાં પહેલાં અલગ અલગ જોઈ લઈએ. ચાપ એબી, ચાપ બીસી, ચાપ સીડી, ચાપ ડીઈ અને ચાપ ઈએ અથવા તો એ. એ ઉપરાંત ચાપ એબીસી, ચાપ બીસીડી, ચાપ સીડીઈ, ચાપ ડીઈએ, ચાપ ઈએબી. એ પરથી બીજા મોટા હજી લેવાય ચાપ એબીડી અને ચાપ એડી અથવા ચાપ એસીઈ. આવા ઘણા બધા ચાપના નામ આપણે બોલી શકીએ છીએ. હવે આમાંથી આપણે જે ચાપ જોવાના છે સરવાળા માટે, એના પર ધ્યાન આપો. આ પૈકી આપણે બે ચાપ લઈએ છીએ, ચાપ એબીસી અને ચાપ સીડીઈ. કયા કયા ચાપ લીધા એ જુઓ. ચાપ એબીસી અને ચાપ સીડીઈ તમને બતાવું છું આકૃતિમાં. ચાપ એબીસી એટલે એથી લઈને સી સુધીનો, અને બીજો ચાપ સીડીઈ, ચાપ સીડીઈ. આ બે ચાપ આપણે લીધા. આ બંનેનું એક જ સામાન્ય અંત્ય બિંદુ છે, એટલે દરેક ચાપને બે બે અંત્ય બિંદુ હોય, પણ આ બે ચાપમાં કેટલા અંત્ય બિંદુ સામાન્ય છે? એક અને એક જ. કયું? સી. તો આ બે જે ચાપ છે એના માપનો સરવાળો આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? મેઝર ઓફ ચાપ એબીસી એટલે આ, વત્તા મેઝર ઓફ ચાપ સીડીઈ એટલે આ બીજો, જેમાં બિંદુ સી સામાન્ય, બરાબર. એક જ બિંદુ સામાન્ય હોય બે ચાપમાં, ત્યારે એ બંનેનો સરવાળો મળીને એક મોટી ચાપ, તો આખી ચાપ એસીઈ તૈયાર થઈ જાય છે. એટલે જ્યારે બે ચાપમાં એક જ અંત્યબિંદુ સામાન્ય હોય ત્યારે બે ચાપનો સરવાળો થઈને એક મોટી ચાપ મળે છે. હવે બીજું એક ઉદાહરણ જુઓ. પણ ચાપ એબીસી અને ચાપ બીસીઈ, હવે ધ્યાન આપો, કઈ કઈ ચાપ કીધી? ચાપ એબીસી અને બીજી કઈ ચાપ કીધી? ચાપ બીસીઈ. ચાપ બીસીઈ એટલે બીથી શરૂ થાય, અને ચાપ બીસીઈ એમાં એક કરતાં વધુ ચાપના બિંદુઓ સામાન્ય છે. એટલે કે ચાપ બીસી એક કરતાં વધારે ચાપના બિંદુઓ સામાન્ય, એટલે એક બિંદુ નહીં, બીસી આખી ચાપ સામાન્ય છે. એટલે કે એબીસી અને ચાપ બીસી એ બેનો સરવાળો એબીઈ થાય નહીં, કારણ કે આમાં એક જ બિંદુ સામાન્ય નથી. બીથી લઈને સી સુધી બીસી ચાપના બધા જ બિંદુ આ બેઉ ચાપમાં સામાન્ય છે. તો આ બેનો સરવાળો બરાબર ચાપ એસી એબીઈ કે એસી થઈ શકે નહીં. એટલે હવે તમને બરાબર સમજાયું હશે કે બેનો સરવાળો ક્યારે એક મોટી ચાપ થઈ શકે. એટલે હજી એક ઉદાહરણ બતાવી દઉં તમને. ધારો કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ, ચાપ એસીડી વત્તા ચાપ ડીઈ. આ ચાપ, તો એ બેનો સરવાળો થઈને કઈ ચાપ મળશે? ચાપ એસીઈ મળી શકે. સમજાય છે બરાબર? એટલે આ પ્રમાણે થાય. હવે જે ઉદાહરણ બતાવું છું એ જોજો. ચાપ એબીડી વત્તા ચાપ ડીઈ એ. હવે એનું નામ જોજો. ચાપ એબીડી
અને એની સાથે ચાપ DEA. હવે અહીંયા જુઓ કેટલા બિંદુ સામાન્ય છે? 2, A અને D, A અને D. અને એ કેવી રીતે છે? 2 સામાન્ય છે પણ એ બેઉ અંત્ય બિંદુ જ છે આગળ પાછળ. ABD એટલે એથી લઈને D સુધી. અને પછી આપણે કયું લીધું? DEA, Dથી લઈને E સુધી. DEA. કલર બીજો લઈએ એટલે તમને ખબર પડે. DEA. તો અહીંયા બેઉ મળીને શું થઈ જાય? પૂર્ણ વર્તુળ થઈ જાય છે. ABD વત્તા DEA મળીને પૂર્ણ વર્તુળ. એટલે તમારે ધ્યાનથી સરવાળો કરવો પડે કે કઈ રીતે આમાં આપણને ચાપ આપ્યા છે. આગળનો પ્રમેય જોઈએ. પ્રમેય: એક જ વર્તુળના અથવા એકરૂપ વર્તુળોના. આમાં અથવા એકરૂપ વર્તુળ કેમ આપ્યા? એકરૂપ વર્તુળ એટલા માટે કે જે 2 વર્તુળની ત્રિજ્યા સમાન હોય એને એકરૂપ કહેવાય. એટલે એક જ વર્તુળ હોય તો પણ ચાલે, અથવા એકરૂપ વર્તુળ એટલે કે ત્રિજ્યા સમાન હોય એવા વર્તુળોના એકરૂપ ચાપોની સંગત જીવા એકરૂપ. એટલે કે કોઈ એક વર્તુળમાં આપણને 2 ચાપ એકરૂપ આપ્યા તો એને સંગત જીવાઓ એકરૂપ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો જુઓ, આપણને એક આકૃતિ આપી. B કેન્દ્રવાળું વર્તુળ છે જેમાં આપણને અલગ અલગ ચાપ આપી દીધા, ચાપ APC અને ચાપ DQE. તો એ 2 ચાપ એકરૂપ આપ્યા. કેવી રીતે આપ્યા એ જુઓ. વર્તુળનું કેન્દ્રબિંદુ B છે અને ચાપ APC એકરૂપ ચાપ DQE. એટલે એક વર્તુળ દોર્યું અને ચાપ APC અને DQE એકરૂપ આપી દીધા. તો સાધ્ય એને સંગત જીવા એટલે કઈ થાય? APC ચાપને સંગત જીવા AC અને DQE ચાપને સંગત જીવા DE. તો જીવા AC એકરૂપ જીવા DE સાબિત કરવાનું છે. સાબિતી ખાલી જગ્યા પૂરવાની છે. હવે ખાલી જગ્યા પૂરવા માટે આ 2 ચાપ એકરૂપ આપ્યા એટલે એની સાથે સાથે જ આપણને શું આપી દીધું છે? બિંદુ A, C, D અને E ને B સાથે તો જોડવા જ પડે. એટલે આપણી પાસે BA, BC, BD, BE એ જોડવાથી આપણને કેટલા ત્રિકોણ મળ્યા? 2. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBE. ABC અને DBE 2 ત્રિકોણ મળ્યા. તો અહીં આગળ લીધા. જુઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ DBEમાં બાજુ AB એકરૂપ બાજુ BE. નામ લખ્યા ને એ પ્રમાણે જ સંગતતા લેવાની. ABC અને DBE. તો ABને કોની સાથે સંગત લીધું છે? કોની સાથે સંગત આવશે? DB. એટલે AB સંગત, ફરીથી બતાવી દો, ત્રિકોણ ABC અને ત્રિકોણ DBE. આ 2 ત્રિકોણ. એમાં બાજુ AB એકરૂપ બાજુ DB. AB એકરૂપ DB. સંગતતા પ્રમાણે જોજો બરાબર. ABC પહેલાં 2 અક્ષર તો DBEના પહેલાં 2 અક્ષર. કારણમાં શું આવે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. પછી બીજું ખાલી જગ્યા એકરૂપ ખાલી જગ્યા એ આપણને જાતે લખવા કીધું પણ લખી બાજુ. તો આમાં સીધી વાત છે. AC અને DE તો આપણે સાબિત કરવાનું છે. બીજી કઈ બાજુ રહી ગઈ? બાજુ BC એકરૂપ બાજુ BE. BC એકરૂપ BE એ પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે એટલે આપણે ગમે તે રીતે લઈ શકીએ પણ સંગતતા પ્રમાણે લખ્યું. અને ત્રીજું શું? ખૂણો ABC એકરૂપ ખૂણો DBE. એકરૂપ ચાપની વ્યાખ્યા. એકરૂપ ચાપની વ્યાખ્યા 2 ચાપ એકરૂપ તો એને સંગત આ કેન્દ્રીય કોણ થાય. કેન્દ્રીય કોણના માપ જેટલું જ ચાપનું માપ હોય છે. તો 2 ચાપ એકરૂપ હોય તો એને સંગત કેન્દ્રીય કોણ એકરૂપ થાય. એટલે એ આપણને આપી દીધું. અથવા આપણે લખવાનું હોય તો આપણે જાતે કેન્દ્રીય કોણ લખી શકીએ કે ખૂણો ABC એકરૂપ ખૂણો DBE. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DBE કઈ કસોટી થઈ? 2 બાજુ અને વચ્ચેનો ખૂણો એટલે બાખુબા કસોટી. 2 ત્રિકોણ એકરૂપ તો તેની સંગત બાજુઓ એકરૂપ. માટે જીવા AC એકરૂપ જીવા DE એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ. સમજાઈ ગયું હશે તમને. એટલે આમાં જે 2 ચાપ એકરૂપ આપી, ફરીથી જોઈ લો, જે 2 ચાપ એકરૂપ આપી તો એને સંગત ખૂણા આપણા વ્યાખ્યાને આધારે લઘુકોણ લઘુચાપનું માપ તેને સંગત કેન્દ્રીય કોણના માપ જેટલું હોય છે. જે સામેના પત્તા પર પહેલું જ આપણે જે આપેલું છે આપણને ગુણધર્મ એટલે આ 2 ખૂણા એની મેળે જ એકરૂપ થઈ જાય એ આપણે અહીંયા આગળ લીધા છે. સમજાય બરાબર? અને બાકી ત્રિજ્યાઓ
નામ લખ્યું હોય ત્રિકોણનું એને આધારે ત્રિજ્યાઓ, એટલે આપણને બાકુબાક કસોટી મળે છે. એટલે થઈ ગયો આ પ્રમેય. હવે એનો પ્રતિપ્રમેય. આમાં શું આપ્યું હતું? એકરૂપ ચાપ આપી હતી અને એના પરથી જીવા એકરૂપ. તો હવે પ્રમેય શું આપ્યો? એક જ વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની એકરૂપ જીવા, એટલે જીવા બે એકરૂપ આપી દીધી અને આપણે સંગત ચાપ એકરૂપ બતાવવાના છે. તો આકૃતિ પ્રમાણે જુઓ. પક્ષ વર્તુળનું કેન્દ્ર O છે અને રેખ PQ તથા રેખ RS એ વર્તુળની એકરૂપ જીવાઓ છે. જુઓ, વર્તુળનું કેન્દ્ર શું આપ્યું? O, અને PQ અને RS એ વર્તુળની એકરૂપ જીવા. એટલે આ PQ અને RS આ બે જીવા આપણને એકરૂપ આપી દીધી છે. તો સાધ્ય એને સંગત ચાપ, ચાપ PMQ, આ એને સંગત ચાપ, એકરૂપ ચાપ RNS. હવે અહીંયા ધ્યાન આપો. આમાં સાબિતી આપણને જાતે લખવા કીધી છે. તમે જાતે લખી શકો છો અને આ તમારે તમારી જાતે જ લખવાની છે. સાવ સહેલી છે, સમજાવી દઉં છું. અને એને આધારે હવે આમાં શું છે, નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને સાબિતી લખો. બે ચાપ એકરૂપ હોય તો તેને માટેની ત્રિજ્યા અને માપ સમાન હોવા જોઈએ. એટલે ચાપ RMQ અને ચાપ RNS એક જ વર્તુળના ચાપ છે, માટે તેની ત્રિજ્યા સમાન છે. આ બે એક જ વર્તુળના ચાપ આપેલા છે એટલે એની ત્રિજ્યા સમાન છે. અને બીજું આપણને એના પરથી માહિતી આપી એ તમારી પાછળ પાના નંબર 62 પર જુઓ. શું કીધું તમને? તેની ચાપોના માપ સંગત કેન્દ્રીય કોણના માપ જેટલા જ હોય છે. એટલે કેન્દ્રીય કોણ જો આપણે મેળવવો હોય ચાપને એકરૂપ બતાવવા માટે, ઉપરના પ્રમેયમાં શું કર્યું? આપણને ચાપ એકરૂપ આપ્યા હતા એટલે એને સંગત કેન્દ્રીય કોણ એકરૂપ લઈ લીધો. તો અહીંયા જો આપણને કેન્દ્રીય કોણ એકરૂપ મળે તો આપણે ચાપ એકરૂપ લઈ શકીએ. તો કેન્દ્રીય કોણને એકરૂપ બતાવવા માટે આપણે ત્રિકોણ તો તૈયાર કરવા પડે. એટલે કે કેન્દ્રીય કોણ મેળવવા માટે આપણે ત્રિકોણ તૈયાર કરવા પડે. તો એના માટે શું જોડવું પડે? તો જો અહીંયા રેખ OP જોડો, રેખ OQ, રેખ OR અને રેખ OS દોરો. અને બે જીવા તો એકરૂપ આપી જ છે એટલે આપણી પાસે બે ત્રિકોણ તૈયાર થઈ ગયા. ત્રિકોણ OPQ અને ત્રિકોણ ORS. બરાબર? એટલે રચનામાં શું લખવાનું? રેખ OP, રેખ OQ, રેખ OR અને રેખ OS દોરો. સાબિતી ધ્યાન અહીંયા. હવે જે સંગતતા લખી છે એ સંગતતા ધ્યાનમાં આપો. ત્રિકોણ OPQ તમારા પાના નંબર 62 પર જોજો. અને સાથે ત્રિકોણ કયો આપ્યો? ORS. O પરથી લીધું OPQ, તો અહીંયા ORS. તો એને આધારે રેખ OP એકરૂપ રેખ OR, સંગતતા જોવાની બરાબર. પહેલાં બે શબ્દ, એક જ વર્તુળની ત્રિજ્યાઓ. પછી રેખ OQ એકરૂપ રેખ OS, OQ એકરૂપ OS એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. અને છેલ્લે રેખ PQ એકરૂપ રેખ RS એ તો આપણને શેમાં આપેલું છે? પક્ષ. માટે બે ત્રિકોણો એકરૂપ. કઈ કસોટી? બાબા કસોટી. બાબા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ તો તેના સંગત ખૂણા આપણને એકરૂપ મળે. તો ખૂણો POQ એકરૂપ ખૂણો ROS એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા. પણ આ બેઉ કેન્દ્રીય કોણ છે માટે ચાપ PMQ એકરૂપ ચાપ RNS કેન્દ્રીય કોણની વ્યાખ્યા પરથી અથવા લઘુ ચાપના માપની વ્યાખ્યા પરથી. સમજાઈ ગયું બરાબર? એટલે બાબા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ, તેના સંગત ખૂણા એકરૂપ, પણ એ ખૂણા કેન્દ્રીય કોણ છે માટે એને સંગત ચાપ એકરૂપ. તો કેન્દ્રીય કોણને સંગત ચાપ માટે ચાપ PMQ એકરૂપ ચાપ RNS. ઉપર કરતાં ઊંધું. પ્રમેય બરાબર સમજાઈ ગયો હશે તમને. એટલે આ સાબિતી તમારે જાતે લખવાની છે. ન આવડે તો તમે મને કહેજો, તો જ હું તમને એ લખીને મોકલાવીશ. નહીંતર પક્ષ સાધ્ય આપેલું છે, બહુ ઇઝી છે. હવે આગળ જુઓ. હવે એને આધારે આપણે ગણેલા ઉદાહરણ જોઈએ. હવે એમાં વિચાર કરીએ એવું એક આપ્યું છે. ઉપર આપેલા પહેલા પ્રમેયમાં લઘુચાપ APC અને લઘુચાપ DQE ને એકરૂપ માનવામાં આવ્યા છે. તેમના સંગત ગુરુચાપને એકરૂપ માનીને પણ આ પ્રમેય સાબિત કરી શકાય કે ઉપરના પહેલા પ્રમેયમાં. એટલે કયો પ્રમેય? તમારી ચોપડીમાં જુઓ. પહેલો પ્રમેય એટલે આકૃતિ 3.33 વાળો.
જેમાં આપણને ચાપ એપીસી અને ચાપ ડીક્યુઈ એકરૂપ આપ્યા છે, તો એ લઘુચાપ છે. તો એને બદલે ગુરુચાપ એકરૂપ આપ્યા હોય તો આપણે એને દર્શાવી શકીએ ખરા? તો હા, દર્શાવી શકીએ, કારણ કે ગુરુચાપને કારણે આપણને મોટી જીવા મળશે. આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ. પછી બીજા પ્રમેય માટે કીધું કે એકરૂપ જીવાના સંગત ગુરુચાપ એકરૂપ થશે કે થાય જ. એકરૂપ જીવા હોય એના સંગત લઘુચાપ એકરૂપ, તો એને સંગત ગુરુચાપ પણ એકરૂપ હોય છે. જીવા પીક્યુ અને જીવા આરએસ વ્યાસ ન હોય તો પણ આ પ્રમેય સત્ય છે કે હા, પીક્યુ અને આરએસ વ્યાસ ન હોય તો પણ આ પ્રમેય સત્ય છે. એટલે બંને રીતે આપણે કરી શકીએ છીએ. હવે ગણેલા ઉદાહરણ જોઈ લો. પહેલું ઉદાહરણ 1, ઓ કેન્દ્ર ધરાવતા વર્તુળ પર એ બી સી આ 3 બિંદુઓ આવેલા છે. આ 3 બિંદુઓ દ્વારા તૈયાર થતા ચાપના બધા ચાપના નામ લખો. અને પછી બીજું, બીસી અને એબી ચાપના માપ અનુક્રમે 110 અને 125 હોય તો બાકીના દરેક ચાપના માપ લખો. હવે પહેલાં આપણે આકૃતિ પરથી બધા ચાપના નામ લખી નાખીએ, પછી એની માપ શોધવાની વાત. તો જુઓ, 3 બિંદુ કયા કયા છે? બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. તો જેટલા પણ ચાપ તૈયાર થાય, હવે પહેલાં તો 2 અક્ષર લેવાના અને પછી 3 અક્ષર. 3 જ બિંદુ છે એટલે એનાથી વધારે નહીં બને. તો જુઓ, પહેલું અને લાઇનથી લેતા જવાનું એટલે ગોટાળા ન થાય. પહેલો ચાપ એ બી, પછી બીજો ચાપ બીસી, પછી ત્રીજો ચાપ એસી. તો થઈ ગયા આ 3 ચાપ. હવે 3 અક્ષર. ચાપ એ બી સી, આખો એ બી સી, પછી ચાપ કયો લીધો? એ સી બી, અહીંથી લીધું. ચાપ એ સી બી એટલે આ બીજો ચાપ, અને ત્રીજો ચાપ બી એ સી એટલે ઉપરથી આખો બી એ સી. એટલે આ પ્રમાણે કન્ટિન્યુઅસ લેતા જવાના. હવે એને કન્ટિન્યુઅસ લેવા હોય તો હજી એક રીત બતાવી દઉં આ 3 અક્ષરવાળી, જેથી તમને બિલકુલ ગોટાળો ન થાય. કેવી રીતે? જુઓ, 3 અક્ષર લઈએ છીએ, એક જ લાઇનમાં જોજો. ચાપ એ બી સી એ તો આવી ગયું. પછી ચાપ બી સી એ, બી સી એ લખીએ કે એ સી બી? સરખું જ છે, પણ એ બીથી શરૂ કર્યું હતું, હવે સીથી શરૂ કરીએ. તો સી એ બી, સી એ બી લખીએ કે બી એ સી? એક જ છે. એટલે હંમેશા લાઇનથી, તમને સમજાવ્યું એમ, એ બી સી, પછી બી સી એ, પછી સી એ બી, એટલે 3 આવી ગયા. એટલે એક પણ આપણો ચૂકી જવાય નહીં. હવે આપણને માપ શું કીધું? ચાપ બીસી અને ચાપ એ બી. બીસીનું માપ 110, આ બીસી એનું માપ 110 અને એ બી એનું માપ 125. તો બાકીના દરેક ચાપ, એટલે આપણે જેટલા અહીંયા 6 ચાપ છે એમાંથી 2 નાના આપ્યા, તો બાકીના દરેક ચાપ એટલે 4 ચાપના માપ શોધવાના છે. તો જેટલા પણ ચાપ થાય એના આપણે શોધતા જઈએ. તો પહેલું જે રીત આપી છે એ જોતા જાઓ. પહેલાં ચાપ એ બી સી, એ બી અને બીસી આપ્યું તો પહેલાં એ બી સી લઈ લીધું. તો મેઝર ઓફ ચાપ એ બી સી, ચાપ એ બી સીનું માપ બરાબર ચાપ એ બીનું માપ વત્તા ચાપ બીસીનું માપ. તો 125 વત્તા 110 બરાબર 235. એટલે આ આખું 235 થઈ ગયું. હવે આ 2 પરથી આપણે એસીનું શોધી શકીએ. તો ચાપ એસીનું, એટલે તમારી ચોપડીમાં જોતા જાઓ. હવે એની નીચે ચાપ એસી શોધવો હોય તો 360માંથી આપણે એબીસી બાદ કરીએ. આખા 360માંથી એબીસી બાદ કરીએ તો આપણને આ એસી મળી જાય. તો ચાપ એસીનું માપ બરાબર 360 માઇનસ ચાપ એ બી સીનું માપ. જુઓ આગળ અહીંયા દેખાય છે. ચાપ એસીનું માપ બરાબર 360 માઇનસ મેઝર ઓફ ચાપ એ બી સી 360 ઓછા 235 બરાબર 125°. એટલે પછી આપણને મળી ગયું એસી. એટલે કે આપણને કયા કયા મળ્યા જુઓ, ધ્યાન આપજો. કયા કયા મળી ગયા આ આકૃતિ પરથી? એ બી આપ્યું હતું, બીસી આપ્યું હતું, એબીસી આપણે ગોતી લીધું અને એના પરથી એસી ગોત્યું, એટલે 4 મળી ગયા. બાકી કેટલા રહ્યા? બીજા 2. તો હજી બીજા 2 શોધવાના છે, તો એ 2 શોધી લઈએ આપણે. તો હવે જે ચાપ મળ્યો તો બીસી એનું ચાપ પણ માપ શોધી શકીએ અને સી એ બીનું માપ પણ શોધી શકીએ. તો આ રીતે અલગ અલગ શોધતા જઈએ. હવે તમારી ચોપડીને પ્રમાણે આપણે જોઈ લઈએ એટલે તમને 2 વસ્તુ સમજવામાં ગોટાળા ન થાય. આકૃતિ હવે તમારી ચોપડીમાંથી જોજો. નીચે
એસીબીનું માપ આપણે શોધી લઈએ હવે. તો એસીબી ક્યાં આગળ છે જુઓ બરાબર. એસીબી એટલે હવે આ આવ્યો તો 360માંથી એબી બાદ કરીએ તો મળી જાય. તો જુઓ એસીબીનું માપ બરાબર ચોપડીમાંથી જુઓ 360 માઇનસ એબીનું માપ 125 છે. તો 360 માઇનસ 125 બરાબર 235 એટલે એ પણ કેટલું મળી ગયું આપણને 235. અને છેલ્લે રહ્યું બીએસી. તો બીએસીમાંથી શોધવા માટે 360માંથી બીસી બાદ કરો. બીસીનું માપ આપણને 110 આપ્યું છે. તો બીએસીનું માપ બરાબર 360 ઓછા 110 એટલે 250 એટલે આ રીતે બાકીના 4ના માપ મળી ગયા. 2ના આપ્યા છે અને 4ના મળી ગયા. હવે બાજુમાં આપણને બીજી રીત બતાવી છે. તો હવે બીજી રીત જોઈ લો. બીજી રીત અહીંયા ધ્યાન આપો અથવા નીચે મુજબ પણ લખી શકાય. કેવી રીતે જોતા જાઓ. શું આપ્યું? મેઝર ઓફ ચાપ એબીસી બરાબર મેઝર ઓફ ચાપ એબી વત્તા મેઝર ઓફ ચાપ બીસી. તો 125 વત્તા 110 બરાબર 235. પછી ફક્ત એસી તો 360 ડિગ્રી માઇનસ મેઝર ઓફ ચાપ એબીસી. તો 360 ડિગ્રી માઇનસ 235 બરાબર 125. પછી મેઝર ઓફ ચાપ એસીબી તો 360 માઇનસ મેઝર ઓફ ચાપ એબી. 360 માઇનસ 125 બરાબર 235 અહીંયા બાજુમાં છે જ. અને છેલ્લે મેઝર ઓફ ચાપ બીએસી બરાબર 360 માઇનસ મેઝર ઓફ ચાપ એટલે નામ લખતા જઈએ માઇનસ મેઝર ઓફ ચાપ બીસી 360 માઇનસ 110 એટલે 250. એટલે ડાબી બાજુએ આપણને નામ નથી લખીને આપ્યા, જમણી બાજુ પર નામ લખીને આપ્યા. એટલે આ ઇઝીલી આપણને ખબર પડી જાય છે. બરાબર સમજાયું હશે. માપ કેવી રીતે શોધવાના સાવ સહેલું છે. સરવાળો કરતા જાઓ અને પછી 360માંથી 1 બાદ કરો તો પણ મળી જાય. બીજો ઉદાહરણ જોઈ લો ગણેલું. આકૃતિ 3.36માં ટી કેન્દ્રવાળા વર્તુળમાં લંબચોરસ PQRS અંતર્ગત છે. તો દર્શાવો કે શું બતાવવાનું છે? ચાપ PQ એકરૂપ ચાપ SR અને ચાપ SPQ એકરૂપ ચાપ PQR. એક એક વસ્તુ જોઈ લઈએ પહેલાં. ટી કેન્દ્રવાળા વર્તુળમાં પહેલાં તો આ વર્તુળ જોઈ લો. ટી કેન્દ્રવાળું વર્તુળ અને એમાં લંબચોરસ અંતર્ગત છે. એટલે કે આ PQRS જે છે શું છે? લંબચોરસ. લંબચોરસના ગુણધર્મ આપણને યાદ રહેવા જોઈએ. જ્યાં જે જરૂર પડે એ લેવાનું. ખૂણાની જરૂર પડે તો ખૂણાની ને બાજુની જરૂર પડે તો બાજુની. અહીંયા આપણને ખૂણાની જરૂર નથી પડતી તો યાદ રાખો કે લંબચોરસની સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. એટલે કે PS એકરૂપ QR હોય અને PQ એકરૂપ SR હોય. એમાંથી જેની જરૂર પડે એ. પહેલાં શું બતાવવાનું છે? નંબર 1માં ચાપ PQ એકરૂપ ચાપ SR. ચાપ PQ એટલે ઉપરનો ચાપ એકરૂપ ચાપ SR નીચેનો. તો એને સંગત કઈ જીવા આવે? PQ અને SR જીવા આવે. બરાબર. એટલે હવે સાબિતી જુઓ. પહેલાંની સાબિતી. ચતુષ્કોણ PQRS લંબચોરસ છે માટે જીવા PQ એકરૂપ જીવા SR. આ જીવા PQ એકરૂપ જીવા SR લંબચોરસની સામસામેની બાજુઓ માટે ચાપ PQ એકરૂપ ચાપ SR થઈ ગયો એકરૂપ. કારણ કે એકરૂપ જીવાને સંગત ચાપ પ્રમેય આપણે કરી ગયા. બરાબર. હવે નંબર 2 એટલે આ નંબર 1 થઈ ગયું. હવે બીજામાં આપણે શું બતાવવાનું છે? SPQ. SPQ એટલે ક્યાંથી ક્યાં આવે? Sથી લઈને Q સુધી એકરૂપ ચાપ PQR. Pથી લઈને PQR સુધી. તો કેવી રીતે મળશે? બે ચાપનો સરવાળો થયો. હવે આમાં ધ્યાન આપજો. SPQ એટલે આ બે ચાપનો સરવાળો થયો. કઈ કઈ બે ચાપ જુઓ. SPQ કઈ બતાવવાની છે? ઊંધું લઈ જાઉં છું. SPQ એટલે SP ચાપ અને PQ ચાપ. અને બીજું છે PQR. PQR એટલે PQ ચાપ અને QR ચાપ. આ બેનો સરવાળો. તો એનો અર્થ એમ કે આ બેઉમાં PQ ચાપ કોમન છે. એટલે આપણે ઊંધું જઈએ હવે કે આપણે શું જોયું? જીવા PS એકરૂપ જીવા QR તો આપણને ખબર જ છે. એટલે હવે બે જીવા એકરૂપ હતી એ ખબર છે, બાકીની બે લઈ લઈએ. તો કેવી રીતે લઈએ? હવે આગળનો સાબિતી આપણે જોઈએ. જુઓ આકૃતિ તમને અહીંયા દેખાય જ છે એટલે સાબિતી ઇઝીલી સમજાઈ જશે. ધ્યાન આપજો. નંબર 2 જીવા PS એકરૂપ જીવા QR. હવે આપણે જીવા PS અને QR લઈએ. બરાબર. એ પણ લંબચોરસની સામસામેની બાજુઓ માટે ચાપ SP. આ ચાપ એકરૂપ ચાપ QR એકરૂપ જીવાના સંગત ચાપ. હવે ચાપ SP અને ચાપ QRના માપ સમાન છે. તો બેઉમાં SPમાં PQ ઉમેરીએ
અને ક્યુઆરમાં પીક્યુ ઉમેરીએ તો સરખું જ થાય. તો શબ્દમાં લખ્યું ચાપ એસપી અને ચાપ પીક્યુના માપનો સરવાળો બરાબર બીજી બાજુએ ચાપ ક્યુઆર અને ચાપ પીક્યુના માપનો સરવાળો, એટલે કે બેઉ બાજુ પર ચાપ પીક્યુ કઈ છે કોમન પીક્યુ એ ઉમેરી દઈએ તો શું મળે ચાપ એસપી વત્તા પીક્યુ એટલે એસપીક્યુ બરાબર આ નીચેની, અને ચાપ પીક્યુ વત્તા ક્યુઆર એટલે પીક્યુઆર એટલે બરાબર ચાપ પીક્યુઆરનું માપ મળી ગયા. માટે બેવનું માપ સરખું તો ચાપ એસપીક્યુ એકરૂપ ચાપ પીક્યુઆર એ આપણને મળી જાય છે. સમજાયું તમને બરાબર? એટલે આ રીતે બે જીવા એકરૂપ તો એના સંગત બે ચાપ એકરૂપ, પછી ચાપના સરવાળા કરવા પડે તો સરવાળા કરવાના અને એને આધારે જે જોઈએ છે એ મેળવી લેવાનું. કઈ બાબતો ધ્યાનમાં રાખો તો નીચે આપ્યું છે એ એકવાર જોઈ લો. જે ખૂણાનું શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તેને કેન્દ્રીય કોણ કહેવાય છે એ આપણને ખબર છે. ચાપના માપની વ્યાખ્યા લઘુ ચાપનું માપ તેના સંગત કેન્દ્રીય કોણના માપ જેટલું હોય છે. ગુરુ ચાપનું માપ બરાબર 360 ડિગ્રી માઇનસ લઘુ ચાપનું માપ. કેવા લઘુચાપ? સંગત લઘુચાપ. પછી ત્રીજું અર્ધ વર્તુળ ચાપનું માપ 180°. ચોથું એની સાથે જ મેઇન ત્રીજું બે ચાપની ત્રિજ્યા અને માપ સમાન હોય તો જ તે બે ચાપ એકરૂપ હોય છે, એટલે કે ત્રિજ્યા અને માપ સમાન હોય તો. એક જ વર્તુળના ચાપ એબીસી અને સીડીઈમાં જ્યારે એક જ સામાન્ય બિંદુ સી હોય તો મેઝર ઓફ ચાપ એબીસી વત્તા ચાપ સીડીઈ બરાબર એસીઈ. અને એક જ વર્તુળના અથવા એકરૂપ વર્તુળોના એકરૂપ ચાપોની સંગત જીવા એકરૂપ હોય અને એનાથી ઊંધું એક જ વર્તુળની અથવા એકરૂપ વર્તુળોની એકરૂપ જીવાના સંગત ચાપ એકરૂપ હોય. આ આપણે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. બસ આજે આટલું જોઈએ, બાકી નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.